મુંબઈના મીરા રોડ વિસ્તારમાંથી પહેલગામ જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. 27 એપ્રિલની સવારે લગભગ 4 વાગે નયાનગર વિસ્તારમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર ફરજ બજાવી રહેલા 2 સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો. પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ હુમલા પહેલા ગાર્ડને તમે હિન્દુ છો એવો પ્રશ્ન પૂછ્યો હતો અને બાદ અચાનક જ ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો. પીડિતને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલીસે માત્ર 1.5 કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં સાંપ્રદાયિક એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરના ઘરમાંથી ISISને લગતું સાહિત્ય મળતા આ કેસ ATSને સોંપવામાં આવ્યો છે. આ હુમલામાં રાજકુમાર મિશ્રા અને સુપ્તો રમેશ સેન ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ મામલે 31 વર્ષીય આરોપી જૈબ ઝુબેર અંસારીની માત્ર 1.5 કલાકમાં ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને મેડિકલ તપાસ માટે પંડિત ભીમસેન જોશી ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ ઘટના સામે આવી ત્યારે દેશ હજુ પણ પહેલગામ અટેક જેવી દુર્ઘટનાથી યાદોમાંથી બહાર આવી શક્યો નથી. આવી ઘટનાઓ ફરી એકવાર સુરક્ષા અને સામાજિક સૌહાર્દ પર પ્રશ્નો ઊભા કરે છે. ફિલહાલ ATS દ્વારા તમામ એંગલથી તપાસ ચાલી રહી છે. આ હુમલા પાછળ કોઈ મોટી સાજિશ કે ઉશ્કેરણી નથી ને તે બાબતે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં મુંબઈ પોલીસે નાગરિકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.